સતલાસણા ખાતે એડી ધ મોલના બીજા માળે સમર્થ ડાયમંડ હોલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો। સમર્થ ડાયમંડના સતલાસણા અને આર.એમ. પ્રજાપતિ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ લાયન્સ ક્લબ ઓફ સતલાસણાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટ્યા। વિસનગર વોલેન્ટરી બ્લડ બેંકની ટીમે વહેલી સવારથી જ કામગીરી શરૂ કરી હતી। સતલાસણા ખાતે 105 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું। સતલાસણા સમર્થ ડાયમંડના માલિક ગોવિંદભાઈ પટેલની અને મેનેજર આનંદભાઈ પટેલની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું। આ પ્રોગ્રામમાં સતલાસણા તાલુકા પંચાયત પ્રમુખ રાજમાતા નિર્મલાબા શૈલેન્દ્રસિંહ પરમાર તથા સમર્થ ડાયમંડ માલિક ગોવિંદભાઈ અને ગઢવાડા કિંગ ડોક્ટર નટુભાઈ પટેલ સહિત લાયન્સ ક્લબના ઇન્ટરનેશનલ જીટી હસમુખભાઈ મેવાડા અને લાયન્સ ક્લબ ઓફ સતલાસણા પ્રકાશભાઈ પ્રજાપતિ અને સતલાસણા ગ્રામ પંચાયતના સરપંચ પતિ રમેશભાઈ પટેલ, સતલાસણા તાલુકા ભાજપના પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણ, અગ્રણી કમલેશભાઈ પટેલ અને અંકિતભાઈ પટેલ વકીલ સહિત જાગૃત પત્રકાર ફારૂક મેમણ સહિત ખેરાલુ વેપારી મનીષભાઈ સોની સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કર્યું હતું। દાતાઓ તરફથી રક્તદાન કરનાર રક્તદાતાઓને સુંદર ગિફ્ટ પણ આપવામાં આવી હતી। સતલાસણા લાયન્સ ક્લબ અને સમર્થ ડાયમંડ સતલાસણાના અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓની પણ સરાહના થઈ રહી છે। ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ।